આજે શુભ શુક્રવાર મહાન તત્વજ્ઞાનીઓ તથા મહાન વિચારકોના મત પ્રમાણે ઈશ્વર પુત્ર ઈસુ ક્રૂસ પર મરી ગયા એ સત્ય સ્વીકારવું અત્યંત કઠિન છે, પરંતુ શુભ સંદેશકાર સંત યોહાન જણાવે છે કે પ્રભુ ઈસુએ મનુષ્ય રૂપ દેહ ધારણ કરી આ પૃથ્વી ઉપર જન્મ ધર્યો અને એ જ માનવ દેહમાં એમણે મૃત્યુનો અનુભવ કર્યો. શુભ સંદેશકાર સંત યોહાન એ પણ નોંધે છે કે પરમપિતાના અગાધ પ્રેમ સમસ્ત માનવજાતિને એકઠી કરવા જાણે કે મોત સામે ઝઝૂમ્યો હતો. એટલે જ ગુડ ફ્રાઈડે કે જેને શુભ શુક્રવાર માનવામાં આવે છે, કારણ કે જે કોઈ પ્રભુ ઈસુમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે તેવી સર્વ માનવજાતનું શુભ કલ્યાણ કરવા પ્રભુ ઈસુએ પોતાના પ્રાણ પાથર્યા. આજના પહેલા શાસ્ત્રપાઠમાં ઈસવીસન પૂર્વે 550માં પૈગંબર યશાયા કહે છે કે લોકો તેનો તિરસ્કાર કરી તેને ટાળતા હતા. તેના દુઃખોનો પાર નહોતો, તેણે અનેક વિતકો વેઠ્યા હતા. આપણે બધા દોષમુક્ત થઈ ગયા. એટલે જ આજનો બીજો શાસ્ત્રપાઠ ઈસુને વડા પુરોહિત જાહેર કરે છે. આપણા વડા પુરોહિતને આપણા જેવી બધી જ કસોટીઓનો અનુભવ થયો છે, સિવાય એક પાપનો. તેઓ આપણને સુપેરે સમજે છે. આજના શુભ સંદેશમાં આ સઘળું ઈસુના જીવનમાં બનતું બતાવવામાં આવે છે. બીજા યશાયાએ કહ્યું છે કે તેને ચાબખા મારવામાં આવ્યા, તેણે મોં સુદ્ધા ખોલ્યું નહીં. તેનો ન્યાય તોડવામાં આવ્યો, તેને મારી નાખવામાં આવ્યો. આ બધું ઈસુના જીવનમાં થયું એવું આજનો શુભ સંદેશ કહે છે. શું આપણે સૌ પ્રભુ ઈસુએ વેઠેલા દુઃખ પીડા તેમના મરણમાં સહભાગી થઈએ છીએ ખરા? શું આપણે પ્રભુ ઈસુની કાલવારીની પીડાને કંઈક અંશે પણ ઓછી કરવા પાપરૂપી પસ્તાવો કરીને પ્રભુના એક ગાઢ પ્રેમને પામવા મથીએ છીએ ખરા? ક્રૂસ ઉપરના એ અમૂલ્ય બલિદાન દ્વારા પ્રભુ ઈસુએ આપણે માટે અનંત જીવનના દ્વાર ખોલી નાખ્યા. એટલે આજે આ શુભ શુક્રવારે પ્રભુ ઈસુના દર્દ, પીડા તથા મરણ કરતાંય પ્રભુ ઈસુ પુનિત પાવન ક્રૂસ ઉપરથી સમસ્ત માનવ સૃષ્ટિ ઉપર અમૂલ્ય આશીષો વરસાવી રહ્યા છે. આ આશીષોને પામવા આપણે લાયક ઠરીએ. જે ક્રૂસને અપવિત્ર માનવામાં આવતો હતો એવા અછૂત ગણાતા ક્રૂસને પ્રભુ ઈસુ પ્રેમથી ભેટે છે. આજે એ જ તુચ્છ ગણાતો ક્રૂસ માનવ મુક્તિનું તારણ બન્યો હોવાથી આપણે સૌ ક્રૂસને ફક્ત ગળામાં જ નહીં પણ રોજિંદા જીવનમાં પ્રેમથી આવકારીએ. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.